બાપુની કથાનો બીજો દિવસ છે, જ્યાં તમે જોઈ શકો છો લાખો માણસો પ્રસાદી લેવા આવી ગયા છે મિત્રો। મિત્રો આ તમે જોઈ રહ્યા છો પ્રસાદીના ડોમની અંદર એક ડિસ્પ્લે મૂકેલી છે, આ તમે જોઈ શકો છો। આ તમે જોઈ રહ્યા છો મિત્રો, હજારો માણસોમાં પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો। તો મિત્રો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો, તમને પૂરેપૂરી બીજી માહિતી આપશું બીજા દિવસની। મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે જે મોરારી બાપુની કથામાં 7 થી 8 હજાર બાઇકો પાર્કિંગ કરેલી હોય છે, એવડું વિશાળ એવડું પાર્કિંગ છે મિત્રો। અને 4 વ્હીલ મિત્રો 2 થી 3 હજાર 4 વ્હીલ પણ આવી શકે છે, એટલું મોટું વિશાળ પાર્કિંગ છે મિત્રો। આજે તમે જોઈ રહ્યા છો, જોઈ શકો છો જો મિત્રો, આ ટોટલી પાર્કિંગ એરિયા છે મિત્રો। આ તમે જોઈ રહ્યા છો જો મિત્રો, બાઇકોને થપ્પે થપ્પા પડ્યા છે મિત્રો પાર્કિંગમાં। મિત્રો આ તમે જોઈ શકો છો, જમ્યા પછી છાશ માયા મળે છે। આ મિત્રો છે પ્રસાદ ઘર, જે મહિલા માટેનું છે, ઓનલી મહિલા જ અહીંયા પ્રસાદી લઈ શકશે મિત્રો। આ તમે નિહાળી રહ્યા છો જો મિત્રો, કાઉન્ટર નંબર 2 એવા મિત્રો 20 એવા કાઉન્ટર મૂકેલા છે અહીંયા પ્રસાદી માટે, આ તમે જોઈ રહ્યા છો। આ જોઈ શકશો જો મિત્રો, જય શ્રી રામ। જોઈ રહ્યા છો મિત્રો, જો મહિલાઓને ખૂબ સરસ એવી સુવિધા આપેલી છે અહીંયા પ્રસાદી માટે, જેની લાઈન અલગ અલગ મૂકેલી હોય છે મિત્રો। આ તમે જોઈ રહ્યા છો, તમે જોઈ શકો છો મિત્રો, આપણા સેવા ભાવી કે ખૂબ સરસ સેવા કરે છે। ગુજર સુધાર જ્ઞાતિ વિશ્વકર્મા મહિલા મંડળના પ્રમુખ બોલું છું। આજે અમને સદભાવના તેમજ આજે વૃદ્ધાશ્રમના સેવાના લાભાર્થે જે કાંઈ આજે સેવાનો મોકો મળ્યો છે તે ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ। અને અમારું વિશ્વકર્મા મહિલા 100 બહેનો છે, તેમજ ખોડિયાલ મંડળના બહેનો છે, તેમજ પંચનાથ મંડળના બહેનો છે, સર્વે ભેગો મળી અને અમે ખૂબ તન મન ધનથી સેવા કરી અવિરત કરતા રહી છીએ। અને દાદાને પ્રાર્થના કરીએ કે જય સિયારામ, પ્રાર્થના કરીએ કે ખૂબ ખૂબ આવો, અવિચળ શ્રદ્ધા એકદમ વસતી રહે, ફાળો ખૂબ બધાય આપે તન મન ધનથી, અને બધાને સદબુદ્ધિ આપે કે આ કાર્ય જે કાંઈ કરી રહ્યા છીએ એ તન મન ધનથી સરસ વ્યવસ્થિત થાય, અને જે કાંઈ સદભાવનાવાળાની મનોકામના છે એ મનોકામના પૂર્ણ રીતે પૂરી થાય એવી આજના દિવસે પ્રાર્થના। અત્યારે લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે અને તમે વ્યવસ્થાના ભાગરૂપે લોકોને શું મેસેજ આપશો કે વ્યવસ્થા જાળવી રાખે? વ્યવસ્થા જાળવી, બધા બહેનોને, ભાઈઓને, બાળકોને, વૃદ્ધોને બધાને ખાસ નમ્ર વિનંતી કે તમે બધા જોઈ સભામાં જે કાંઈ સભા મંડપમાં હોય, સભા મંડપની બહાર હોય, જે કાંઈ તમને સેવા મળી સ્વયંસેવકોને પૂરેપૂરો સાથ આપે એવી આજના દિવસે અપીલ। જય સિયારામ। અમે ખોડલધામ મહિલા સમિતિમાં છે, બધા મહિલા મંડળ 16 નંબરના વોર્ડમાં કન્વેનર તરીકે ઘણા સમયથી સેવા કરી છે। આ આયોજનમાં અમે ભાગ
અત્યારે લાઈવ પ્રસારણ છે મિત્રો, તો તમે પબ્લિકને શું મેસેજ આપશો વ્યવસ્થા માટે? તમે એવો મેસેજ આપશું કે જેમ વ્યવસ્થાના ભાગરૂપે અમે છે એમ તમે અમને 2% વ્યવસ્થાના ભાગરૂપે મદદ કરો, થોડીક વ્યવસ્થામાં તમે ડિસિપ્લિન રાખો. એટલે શું કામ એટલે કે જે ઉંમરવાળા છે એને તકલીફ ઓછી પડે અને એને થોડીક સેવાનો લાભ મળે, આયોજન સફળ થાય. આયોજન સફળ થાય અને બીજી વખત આયોજકને એવું થાય કંઈક આવું કરવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ. મિત્રો છાશ પાણી માટે બહાર જવાનો રસ્તો છે અહીંયાથી. આ તમે જોઈ શકો છો મિત્રો, લગભગ એક લાઇનમાં 10-10, 15-15 કાઉન્ટર મૂકેલા છે પ્રસાદી દેવા માટેના આપણા સ્વભાવીઓ અને સેવા કર્મચારીઓ સેવા ખૂબ સારી કરી રહ્યા છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ તમે જોઈ શકો છો કે જે પુરુષો માટે પ્રસાદ ઘર છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, કાઉન્ટર નંબર 15 અહીંયા છે. આ એક બાજુની લાઇનમાં મિત્રો 15 કાઉન્ટર મૂકેલા હોય છે, જોઈ શકો છો તમે. અને સામેની બાજુ પણ એટલા કાઉન્ટર હોય છે મિત્રો, અને જોઈ શકો છો તમે. અને જે કોઈને પ્રસાદી લેવા આવ્યું હોય મિત્રો એ આવી શકશે. જાહેર આમંત્રણ જ છે મિત્રો બધાને, તમે જોઈ રહ્યા છો મિત્રો. આ જોઈ શકો છો તમે, હરેક ટેન્ટમાં મોરારી બાપુની ડિસ્પ્લે સ્ક્રીન મૂકેલી છે જ્યાંથી માણસો નિહાળી શકશે. આ તમે જોઈ શકો છો, જો પાછળ લખેલું છે છાશ પાણી ખાલી પ્લેટની બાજુ વ્યવસ્થા કરેલી છે. આ તમે જોઈ રહ્યા છો, બધી જગ્યાએ મિત્રો ડિસ્પ્લે અને સાઉન્ડ મૂકેલા જ હોય છે. જ્યાં તમે પબ્લિક અત્યારે મિત્રો નિહાળી રહ્યા છો એ આજથી 9 દિવસ લગીને આમનામ જ રહેશે મિત્રો પબ્લિક. રામ રામ રામ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મિત્રો. આ તમે જોઈ શકો છો, જો આવડો મોટો પંખામાં મૂકેલો છે, એવા 10 પંખા મૂકેલા છે મિત્રો. જો પહેલેથી લઈને છેલ્લે લગીને આવડા પંખા મૂકેલા છે મિત્રો. મિત્રો તમે આજે નિહાળી રહ્યા છો એ જોઈ શકો છો, લાખો લોકોની ભીડ છે અહીંયા અત્યારે મિત્રો. આજના દિવસે મોરારી બાપુના કથાનો બીજો દિવસ છે મિત્રો. તો મિત્રો વિડીયો છે પૂરેપૂરો જોજો, તમને બહુ મજા આવશે વિડીયોમાં. હા તમે જોઈ શકો છો, જો મિત્રો કે પ્રસાદી જરાય થાળીમાં ના હોય એનું ખૂબ સરસ મજાનું ધ્યાન રાખવામાં આવેલું છે મિત્રો. થાળી ચેક કરીને મૂકવાની હોય છે મિત્રો. અને આ જોઈ શકો છો, જો મિત્રો તમે નિહાળી રહ્યા છો મિત્રો.